ગૃહ વિભાગની મોટી બેઠક મળી હોવાના સમાચાર છે। આપને કહી દઈએ કે જે સિચ્યુએશન ડેવલપ થઈ રહી છે, કેન્દ્રીય ગૃહ સચિવ અને આઈબી ડિરેક્ટર્સની બેઠકનું આયોજન, બેઠકમાં દરેક રાજ્યોના મુખ્ય સચિવ જોડાયા હોવાના સમાચાર છે। જે સીઝફાયરનું ઉલ્લંઘન કરાયું છે પાકિસ્તાન તરફથી, તે મુદ્દે આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચાને અવકાશ છે। તો ગૃહ વિભાગે બોલાવી છે એક મહત્વપૂર્ણ બેઠક, કેન્દ્રીય ગૃહ સચિવ અને આઈબી ડિરેક્ટરની આ બેઠકમાં અલગ અલગ દરેક રાજ્યના મુખ્ય સચિવ પણ જોડાયા છે। વધુ વાત કરવા અને માહિતી માટે જોડાશે ડિફેન્સ એક્સપર્ટ લલિતભાઈ। લલિતભાઈ, આપનું સ્વાગત TV9 પર। સૌથી પહેલા તો જે પાકિસ્તાનનું જે વલણ છે, સીઝફાયર ઉલ્લંઘનનું જે વલણ છે, એ મુદ્દે હવે ભારતની જો વાત કરીએ તો ભારત પોતાનો જે રણનીતિ છે કેવી રીતે બદલી શકે? ભારતે રણનીતિ બદલવી જ પડશે જી। આજે જ્યારે 5 વાગે સીઝફાયરની એગ્રીમેન્ટના જ્યારે સમાચાર સાંભળ્યા એ વખતે થોડું આશ્ચર્ય થતું હતું, પણ વિથ ડ્યુ અવર લીડર્સ, પોલિટિકલ લીડર્સ બધા પ્રબુદ્ધ છે અને ખૂબ કાબેલ છે, એટલે એમને યોગ્ય નિર્ણય કર્યો જ હશે। આપણે પાકિસ્તાનને જન્મથી આજ દિન સુધી આપણે એને સારી રીતે ઓળખી ચૂક્યા છીએ। એનો જન્મ જ જુઠ્ઠું બોલવું, ખોટું બોલવું, દગાબાજી, પીઠ પાછળ છુરો ભોંકવો, એનો એકમાત્ર ઉદ્દેશ ટુ હેટ એકમાત્ર ઉદ્દેશ છે। આપણે જ્યારે ઓપરેશન જ્યારે આ કર્યું, ફક્ત ત્રાસવાદીઓને મારવાનું કીધું હતું, મારી નાખ્યા। દુસ્સાહસ કરવાનો પ્રયાસ કર્યો, એમાં સફળતા થઈ ન શક્યો। એનો પણ આપણે ભારતે જ્યારે વળતો પ્રહાર કર્યો ત્યારે એને ખૂબ ઠમઠોર્યો, ખૂબ 5 જેવા મોટા એરબેઝ તોડી નાખ્યા છે, એના રડાર સેટ, એર ડિફેન્સ સિસ્ટમ તોડી નાખી છે, એના ઘણા બધા વિમાનો ઇન્ક્લુડિંગ JF-17, JF-10 અને F-16, C-130 જેવા 2 તોડી નાખ્યા છે એના ટ્રાન્સપોર્ટ કેરિયર। એટલે આટલો બધો એને નુકસાન આપ્યું હોવા છતાં, પ્રચંડ આપણે એને એ કર્યું હોવા છતાં એનાથી કદાચ ગભરાઈને ઘૂંટણે પડવા માટે તૈયાર થયો છે। જી। અમેરિકાના પાસે પહોંચ્યા અને અમેરિકાએ ટ્રમ્પે ની તૈયારી બતાવી અને આપણા સત્તાધીશો સાથે વાત કરી। આજે 3:30 વાગે પાકિસ્તાનના એના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ એણે ફોન કર્યો ઇન્ડિયાના, અને બંને વચ્ચે નક્કી થયું કે આપણે હવે સીઝફાયર કરીએ, અમારે હવે નથી, અમે પૂરા થઈ। જી બિલકુલ, ટેકનિકલ કારણોસર અત્યારે અવાજ નથી આવી રહ્યો, ફરી એકવાર તેમની સાથે જોડાઈશું। પરંતુ હાલ આપ જુઓ, કેન્દ્રીય ગૃહ સચિવ અને આઈબી ડિરેક્ટરની બેઠક થઈ રહી છે। બેઠકમાં દરેક રાજ્યોના મુખ્ય સચિવ જોડાયા છે। રાજ્યોને કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટેની સૂચના અપાઈ છે। આ જે ગતિવિધિઓ થઈ રહી છે, જેમાં ભલે જામનગરમાં બ્લેકઆઉટ હોય, પરંતુ અલગ અલગ સ્થિતિ જે 3 દિવસમાં નથી સર્જાય તેવી છે, તેના જ ભાગરૂપે આ બેઠક પણ છે કે જે અત્યારે રાત્રે 11:30 થઈ રહી છે અને તમામ રાજ્યોના મુખ્ય સચિવને જોડાયા છે। એટલે આખા દેશમાં એવા અનેક પગલાં આજની રાત લેવાઈ રહ્યા છે જે ક્યાંક ને ક્યાંક એવી શંકા પેદા કરે છે કે કંઈક અલગ થઈ શકે છે। સચિન પાટીલ આપણી સાથે જોડાયા છે। સચિન, હું જે વાત કરી રહ્યો છું એ જ સંદર્ભની વાત કે અનેક એવી બાબતો અત્યારે સામે આવી રહી છે। એક તો વિદેશ સચિવ દ્વારા અત્યારે પીસી કરવી, ત્યારબાદ હાલના જે સમાચાર છે કે દરેક રાજ્યના મુખ્ય સચિવ વચ્ચે મીટિંગ થવી, અને તેમાં ગૃહ વિભાગ દ્વારા સૌથી મોટી મીટિંગ છે, અને જામનગર શહેરમાં બ્લેકઆઉટ, એવા દેશના અલગ અલગ શહેર જેમાં આજે બ્લેકઆઉટ કરાયું છે। આ સ્થિતિ સામાન્ય તો નથી લાગી રહી, કંઈક અલગ થઈ શકે છે। સ્વાભાવિક રીતે અક્ષય, કારણ કે આ જે સ્થિતિ છે એ સ્થિતિ જ્યારે સીઝફાયરની ઘોષણા કરવામાં આવી હોય એના પછીની છે। જો સીઝફાયરનું ઘોષણા ન કરવામાં આવી હોત અને પાકિસ્તાન તરફથી આ પ્રકારની અવરચંડાઈ હોત તો એ સ્વીકાર્ય પણ હતી કે ભાઈ પાકિસ્તાનનું વલણ જ આ પ્રકારનું છે। પરંતુ પાકિસ્તાનનું વલણ એ પ્રકારનું પણ છે જે આજે ફરીથી એને જાહેર કર્યું છે અને ફરીથી એને પુરવાર કર્યું છે કે સીઝફાયરનું ઘોષણા કર્યા પછી પણ પાકિસ્તાન ક્યારેય સીઝફાયર જે છે એનું પાલન કર્યું નથી। આ કેટલી વાર બન્યું છે?
અને એની જે અંદેશો છે, એનું જે પૂર્વાનુમાન છે, એ પૂર્વાનુમાન ભારત સરકારને પહેલાથી જ હતું અને એના જ કારણે આ જે આપણે જોઈ રહ્યા છે કે જે બેઠકોનો દોર અત્યારે શરૂ થયો છે, એ અત્યારે એટલા માટે જ જે છે શરૂ કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનની જે પ્રકારની અવરચંડાઈ છે પહેલાના ભૂતકાળમાં પણ રહેલી છે, અત્યારે પણ એ જ પ્રકારની અવરચંડાઈ જે છે પાકિસ્તાન તરફથી શરૂ કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત અહીંયા અક્ષય એ છે કે લોકોની જે સુરક્ષા છે એ સૌથી મહત્વની છે. અને ભારતે જ્યારે હુમલો કર્યો છે ત્યારે ટેરરિસ્ટ કેમ્પ ઉપર કર્યો છે, કોઈ સિવિલિયન્સ ઉપર હુમલો નથી કર્યો, કોઈ આર્મી કેમ્પ ઉપર હુમલો નથી કર્યો કે આર્મીના જવાનોને નિશાન નથી બનાવ્યા. ત્યારે પાકિસ્તાન જે છે એ આપણા સિવિલિયન જે રેસિડેન્શિયલ એરિયાઝ છે એને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે એ બાબતને લઈને ભારતે જે છે એ તેમ પણ ભારતે સંયમ પોતાનો દાખવ્યો છે. અને જે પ્રકારની પરિસ્થિતિ આપણે જોઈ છે કે S-400 હોય કે L-70 હોય, જે પ્રકારનું સિક્યોરિટી સિસ્ટમ ભારતે ગોઠવી છે અને એના કારણે પાકિસ્તાન પોતાના એક પણ મનસૂબાને પાર કરવામાં જે છે એ સફળ નથી રહ્યું. ને એ જે સ્થિતિ છે એ સ્થિતિ પાકિસ્તાન માટે ખૂબ એક કહી શકાય કે એને અકળાવનારી છે. અને એના જ ભાગરૂપે જે સ્થિતિ છે એ સ્થિતિ આપણે છેલ્લા દિવસોમાં જોઈ છે. પરંતુ આજે સીઝ ફાયરની ઘોષણા જ્યારે કરવામાં આવી હોય અને ત્યાંથી કહેવામાં આવ્યું હોય ને ત્યાર પછી પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો સ્વાભાવિક રીતે ભારતે ચિંતા કરવાની જરૂર છે. અને એના માટે એની રણનીતિના ભાગરૂપે જ આ બેઠકો જે છે બેઠકોનો દોર અત્યારે શરૂ થયો છે. સચિન, જે રીતે આજે સાંજે આખો ઘટનાક્રમ જે ઘટ્યો છે, લાગે છે કે કશુંક અજુગતું જ ચોક્કસ, કેમ કે દેશ આખાને અપેક્ષા હતી કે આ વખતે તો યુદ્ધ ચોક્કસ થવાનું છે, POK આપણે પાછું લેવાનું છે, અને એવી આશા અપેક્ષાઓની વચ્ચે જ યુદ્ધ વિરામની તાત્કાલિક ઘોષણા, આ કશુંક ચોક્કસ દેશના લોકોને પણ અજુગતું લાગ્યું. જો ચિરાગ, સૌથી મહત્વની બાબત અહીંયા એ છે કે પહેલગામનો જે પ્રકારનો એટેક થયો છે, જે પ્રકારે ધર્મ પૂછીને લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે, ત્યારબાદ ભારતે ખૂબ સંયમ રાખ્યો. સાથે જ સાથે ભારતે પોતાની જે ડિફેન્સ સિસ્ટમ છે એને પહેલા એક્ટિવેટ કરી છે અને એક્ટિવેટ કર્યા બાદ જે પ્રકારે ભારતે જે છે એ રિટાલિએટ કર્યું છે. કારણ કે આતંકવાદને ક્યારેય નહીં પોષવામાં આવે, આતંકવાદ પ્રત્યે હંમેશા ઝીરો ટોલરન્સની નીતિ ભારતની રહેશે, એ પહેલાથી જ કહેવામાં આવ્યું છે. ત્યારે આ જે સ્થિતિ છે એ સ્થિતિને જોતા ભારતે જે પણ પ્રકારના ડિફેન્સિવ એક્શન્સ લીધા છે અને જે પ્રકારે ટેરરિસ્ટ કેમ્પોને નિશાન બનાવ્યા છે, ત્યારે એ બાબતને જોતા અને જે પ્રકારે ત્યાં ખાના ખરાબી સર્જાઈ છે, જે પ્રકારે અલગ અલગ જે આતંકી સેન્ટરોને ભારતે નિશાન બનાવ્યા છે, ત્યારે એને લઈને અને જે પ્રકારે પાકિસ્તાની સેનાના લોકો, પાકિસ્તાની સેના તરફથી અધિકારીઓના જે પ્રકારે આ ટેરરિસ્ટ કેમ્પોમાં માર્યા ગયેલા લોકોને જે છે એ ફૂલહાર અર્પણ કરવા, અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ એ બતાવે છે કે પાકિસ્તાન ની આર્મી અને જે ટેરરિસ્ટ કેમ્પ છે એમની સાથે એક સીધો સંબંધ છે. અને આ જે સંબંધ છે, સંબંધ પુરવાર થયો છે. અને ત્યારબાદ જે પ્રકારે શેલિંગ અને જે પ્રકારે ડ્રોન મોકલવામાં આવવાની જે ઘટનાઓ સામે આવી છે, ત્યારે સીઝ ફાયર પછી પણ આ પ્રકારની પરિસ્થિતિ એ ક્યારેય સાંખી ન લેવાય. લલિતભાઈ, ખાસ તો એ વાત ચોક્કસ જણાવો કે જે રીતે પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે અને હવે ભારત ચોક્કસ આપશે જડબાતોડ જવાબ, લાગે છે કે આખી સિચ્યુએશન એ વોર તરફ જ જઈ રહી છે બંને દેશ વચ્ચે? મને લાગે છે ત્યાં સુધી આ ખૂબ આયોજનપૂર્વકનું ખોટું કાવતરું છે આનું. અને એમાંય આપણે હજી ફાયર કરે 5 વાગે કર્યું, 3 કલાક થતાં એને આ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું. અને છેક આપણે ગુજરાતથી માંડીને ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીર, શ્રીનગર સુધી એને ટોટલ બધી જગ્યાએ ડ્રોન મોકલીને ખૂબ અને સાથે સાથે આપણી LOC ઉપર ખૂબ હેવી પ્રજા પણ ગભરી ગઈ, કારણ કે પ્રજાનો હાશ થઈ ગયો હતો કે હાશ સીઝ ફાયરથી